વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 સૂચકાંક। તો વિદ્યાર્થીઓ, આ પ્રકરણમાં ધોરણ 12 ની વાર્ષિક પરીક્ષામાં ટોટલ 12 ગુણનું પૂછાય છે, જેમાં એ વિભાગમાં એક વિકલ્પ 1 ગુણનો, બી વિભાગમાં એક પ્રશ્ન 1 ગુણનો, સી વિભાગમાં एक प्रश्न अथवा दाखलो आवे 2 गुणनो, डी विभागमां एक दाखलो आवशे 3 गुणनो अने एफ विभागमां एक दाखलो आवशे 5 गुणनो। आम थई अने टोटल 12 गुणनुं पूछाय छे धोरण 12 नी बोर्डनी परीक्षामां। तो विद्यार्थीओ, पहेलुं प्रकरण जे छे एनुं नाम छे सूचकांक, जेने इंग्लिशमां इंडेक्स नंबर एवुं पण कहेवामां आवे छे। એટલે એની સંજ્ઞા જે આવશે એ કેપિટલ આઈ તરીકે આવશે જ્યારે આપણે દાખલાની શરૂઆત કરશું ત્યારે। તો સૂચકાંક કોને કહેવાય? શબ્દ આપણા માટે નવો છે, તો સૂચકાંક કોને કહેવાય, ઉપયોગ શું એનો, તો એ સમજતા પહેલા આપણે થોડીક એની પ્રસ્તાવના સમજી લઈએ, એટલે આપણને ખ્યાલ આવે કે સૂચકાંકનો ઉપયોગ શું થાય, સૂચકાંક એટલે શું। તો સૂચકાંક એટલે મિત્રો આપણને ખબર છે કે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ बधी ज चल राशिओनी किंमत बदलाती रहे, अमुकनी किंमत वधे, अमुकनी किंमत घटे। चल राशि एटले दाखला तरीके कदाच ख्याल न होय तो चल एटले व्यक्ति होय तो व्यक्तिने साथे संकळायेला चल होय, आवक, खर्च, ऊंचाई, एनो वजन। तो व्यक्तिए आ बधी आवक, खर्च, ऊंचाई, वजन से बदलाय एटले चल कहेवाय, व्यक्ति साथे संकळायेला। पछी देशनो जन्म दर होय, मृत्यु दर होय, कंपनीનું ઉત્પાદન હોય, માંગ હોય કોઈ વસ્તુની, પુરવઠો હોય, તો આ બધા ચલ કહેવાય। તો આ જે ચલ રાશિઓ છે એ સમય જેમ જાય એમ એમાં ફેરફાર થતા રહે, ફેરફાર થતા રહે એટલે અમુક ચલની કિંમત સમય જાય એમ વધે, અમુકની કિંમત સમય જાય એમ ઘટતી હોય। તો કેટલા ટકા ચલની કિંમત ભૂતકાળ કરતાં વધી, કેટલી કિંમત ઘટી, કેટલા ટકા વધી, કેટલા ટકા ચલ રાશિની કિંમત ઘટી, એ જાણવા માટે થઈ અને આ સૂચકાંકનો ઉપયોગ થાય છે। એટલે સમય જાય એમ જુદી જુદી ચલ રાશિઓ જે આપણે આ જોઈ એ સમય સાથે બદલાતી હોય એટલે અમુકની કિંમત વધતી હોય, અમુકની ઘટતી હોય। તો એ કેટલા ટકા વધી, કેટલા ટકા ઘટી, એ જાણવા માટે આ સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આ જે ચલ રાશિ આપણે જોઈ તો ચલની કિંમત જે ફેરફાર થાય, ચલની કિંમતમાં જે ફેરફાર થાય, ફેરફાર એટલે અમુકમાં વધે સમય જાય ત્યારે, સમય પસાર થતા અમુક ચલની કિંમત ઘટે। તો ચલ રાશિમાં જે આ ફેરફારો થાય એ બે રીતે માપી શકાય। આ પ્રકરણમાં પૂછાતો પહેલો પ્રશ્ન આ છે કે ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો બે રીતે માપી શકાય। એક નિરપેક્ષ રીતે એટલે કે તફાવતની રીતે, અને બીજું છે સાપેક્ષ રીતે એટલે કે બીજું નામ છે ગુણોત્તરની રીતે। એટલે આ પ્રકરણમાં 1 માર્કમાં પૂછાય એવો આ પહેલો પ્રશ્ન છે કે ચલ રાશિમાં જે ફેરફાર થાય એ કેટલી રીતે માપી શકાય, તો કે બે રીતે માપી શકાય। એક નિરપેક્ષ એટલે તફાવત અને બીજું છે સાપેક્ષ એટલે કે ગુણોત્તરની રીતે। હવે બેયને નિરપેક્ષ તફાવતની રીત અને સાપેક્ષ તફાવતની રીત એટલે શું એ સમજવા માટે થઈ અને આપણે એક ઉદાહરણ લીધું છે, અને એ ઉદાહરણ સમજ્યા પછી આપણને ખ્યાલ આવશે કે સૂચકાંક એટલે શું, એની વ્યાખ્યા શું। એટલે સૂચકાંકનો ઉપયોગ અને સૂચકાંકની વ્યાખ્યા સમજતા પહેલા આપણે એક આ ઉદાહરણ સમજવું પડશે। तो चल राशिनी किंमतमां थता फेरफारो छे बे रीते मापी शकाय। भाई बे रीते कई रीते मापी शकाय ए समजवा माटे थईने आपणे एक उदाहरण लीधुं छे अहींया के दाखला तरीके घऊं छे एना 2019 ना वर्षमां 1 किलोना भाव 24 रुपया हता अने वर्ष 2020 मां घऊना भाव 1 किलोना घऊना भाव 30 रुपया थया, एटले के 6 रुपया वध्या। 2019 करता 2020 में 6 रुपया घऊना भाव वध्या। ए ज रीते चोखाना भाव 2019 में 40 रुपया हता 1 किलोना, ते
2020 માં વધીને 46 રૂપિયા થયા. એટલે કે એમાં પણ 6 રૂપિયાનો વધારો થયો એક વર્ષની અંદર. તો આપણે આમાં જોઈ શકીએ છીએ કે ઘઉં અને ચોખા બે વસ્તુ છે અલગ અલગ. બેયના ભાવ અલગ અલગ છે અને બેયમાં એક વર્ષની અંદર એક સરખો વધારો થયો છે 6 રૂપિયાનો. તો આપણે અહીંયા એવું કહી શકાય કે બેયમાં સરખો વધારો થયો છે કે ન કહી શકાય. એ જાણવા માટે થઈને આપણે આગળ સમજીએ. તો ઘઉંના ભાવ 24 ના 30 થયા એટલે 6 વધ્યા. ચોખાના 40 રૂપિયા હતા એની જગ્યાએ 46 રૂપિયા થયા એક વર્ષની અંદર. તો બેયમાં તમે બાદબાકી કરો આ તફાવતની રીત. તફાવતની રીતે બેયમાં ફેરફાર જોવા જઈએ તો બેયમાં ફેરફાર સરખો છે. તો નિરપેક્ષની રીતે એટલે કે તફાવતની રીતે બેયનો ફેરફાર સરખો છે. હવે સાપેક્ષની રીત એટલે કે ગુણોત્તરની રીતે જોઈએ કે બેયમાં ફેરફાર સરખો છે કે નહીં. તો ઘઉંના ભાવ 2020 માં 30 હતા અને 2019 માં 24 હતા અને ગુણ્યા 100 એટલે ટોટ બરાબર 125 જવાબ આવે. અને ચોખામાં 2020 માં 46 હતા એને ભાગ્યા 2019 ના ભાવ કરો એટલે કે 40 રૂપિયા અને ગુણ્યા 100 કરવાથી એનો જવાબ આવે 115 રૂપિયા. 115. તો આ જે જવાબ આવ્યો ઘઉંનો 125 અને ચોખાનો 115. તો આ જે છે એ સૂચકાંક કહેવાય. આ જે આપણે ભણવાનું છે પ્રકરણ એ આ ગુણોત્તરની રીત. સૂચકાંક એટલે આ ગુણોત્તરની રીત થઈ, નિરપેક્ષની રીત ન કહેવાય. તો હવે આમાંથી 100 તમે બાદ કરો એટલે આપણને ફેરફાર ખ્યાલ આવે. એટલે ઘઉંમાં 25% નો વધારો થયો કહેવાય એક વર્ષ દરમિયાન અને ચોખામાં એક વર્ષ દરમિયાન 15% નો વધારો થયો કહેવાય. આ સાપેક્ષ રીત કહેવાય. આ સાપેક્ષ ફેરફાર કહેવાય. અને આ જે બેમાં 6 રૂપિયા વધ્યા હતા એ નિરપેક્ષ તફાવત કહેવાય. તો હવે બે તફાવતની આપણે સરખામણી કરીએ કે નિરપેક્ષ તફાવતની દૃષ્ટિએ જોઈએ તો બે વસ્તુના ભાવમાં એક સરખો વધારો થયો એટલે કે 6 રૂપિયાનો વધારો થયો. પણ એ તફાવતની રીત છે એ બે વસ્તુની સરખામણી કરવા માટે યોગ્ય રીત ગણાય નહીં. કેમ કે બે વસ્તુના જે મૂળ ભાવ છે એ સરખા નથી. એટલે બેમાં સરખો વધારો છે એવું તમે કહી શકો નહીં. નિરપેક્ષ રીતે સરખો કહેવાય પણ સાપેક્ષ રીતે સરખો કહેવાય નહીં. તો સાપેક્ષ ફેરફાર કઈ રીતે માપી શકાય તો એ જાણવા માટે આપણે અહીંયા એની ગણતરી કરી કે વર્ષ 2020 માં ઘઉંના ભાવ 30 હતા, 19 માં 24 હતા, એને ગુણ્યા 100 કરો એટલે એનો જવાબ આવે 125. એવી રીતે ચોખાનો અત્યારનો ભાવ એટલે કે 2020 માં 46 હતો, 19 માં 40 હતો, એને ગુણ્યા 100 કરો એટલે એનો જવાબ આવે 115. તો આ જે આવ્યું 125 અને 115 એ સૂચકાંક કહેવાય. હવે એક અહીંયા સૂચકાંક આ જે ગણતરી કરી એની સાથે સાથે આપણે એના લક્ષણો પણ જોતા જઈએ એટલે ક્યારેય ભૂલાય નહીં કે સૂચકાંકના લક્ષણો ઘણીવાર 2 માર્કમાં પૂછાય તો આપણે 4 જેવા લખવાના થાય. તો સૂચકાંકનું આ પહેલું લક્ષણ આપણને અહીં ખ્યાલ આવે કે આ જે સૂચકાંક આવ્યો બરોબર 30/24 ગુણ્યા 100 કરવાથી અને અહીંયા 46/40 ગુણ્યા 100 કરવાથી 125 આવ્યો અને આનો 115 આવ્યો. આ જે આવ્યો એ સૂચકાંક આવ્યો. એની પાછળ છે એ રૂપિયા, કિલોગ્રામ, સેન્ટીમીટર એવું કઈ લખવામાં આવતું નથી. એટલે એનો અર્થ એવો થયો એટલે એના ઉપરથી આપણને સૂચકાંકનું પહેલું લક્ષણ મળે કે સૂચકાંક છે એ એકમથી મુક્ત માપ છે. એટલે એકમથી મુક્ત માપ એટલે જવાબ જે સૂચકાંક આવે એની પાછળ રૂપિયા, કિલોગ્રામ, સેન્ટીમીટર એવું કઈ લખવામાં આવતું નથી. એટલે આ સૂચકાંકનું આપણને આના ઉપરથી પહેલું લક્ષણ જાણવા મળ્યું કે સૂચકાંક એકમથી મુક્ત માપ છે. હવે આ જે સૂચકાંક આવ્યો એમાંથી તમે 100 બાદ કરો અને જે જવાબ આવે 25, આનો જવાબ આવ્યો ઘઉંનો 25% વધ્યા અને ચોખાના 15% વધ્યા. તો આ જે ટકા આ ફેરફાર આવ્યો 100 બાદ કરવાથી એ ટકામાં આવે. શેમાં આવશે? ટકામાં આવે. એટલે આના ઉપરથી આપણને બીજો ખ્યાલ એ આવે, બીજું લક્ષણ આપણને સૂચકાંકનું એ જાણવા મળે કે સૂચકાંક છે એ ટકાવારી ફેરફાર દર્શાવતું. શેમાં ફેરફાર બતાવે? રૂપિયામાં, કિલોગ્રામમાં એમાં નહીં, સેન્ટીમીટર એવામાં નહીં.
પણ સૂચકાંક એ ફેરફાર બતાવે, વધારો ઘટાડો બતાવે, પણ શેમાં? ટકામાં બતાવે. તો અહીંયા આપણને બીજું લક્ષણ જાણવા મળે સૂચકાંકનું, કે સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. એટલે આપણને આ ગણતરી ઉપરથી સૂચકાંકના બે લક્ષણ જાણવા મળે. તો આ જે ગણતરી હતી, આ જે રીત હતી, એ સાપેક્ષ રીત હતી. સાપેક્ષ રીતની ગણતરી કઈ રીતે કરાય? ફરી વાર કહી દઉં કે અત્યારનો ભાવ હોય અંશમાં લખવાનો, જે વર્ષ સાથે આપણે સરખામણી કરતા હોય એ છેદમાં લખવાનું અને ગુણ્યા 100 કરવાનું. બરોબર? એટલે તમને આ જે રકમ મળી 125 અને 115 એ સૂચકાંક કહેવાય. એની પાછળ કાંઈ લખવામાં આવતું નથી. એટલે એનો અર્થ એવો થયો, એના ઉપરથી આપણને એવું લક્ષણ પહેલું મળે સૂચકાંકનું, કે સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે. પછી એમાંથી તમે આપણે 100 બાદ કરીએ, આપણે 100 બાદ કરીએ એટલે આપણને જે જવાબ મળે એ ફેરફાર મળે, વધારો ઘટાડો મળે વસ્તુના ભાવમાં. એટલે 100 બાદ કરવાથી આપણને જે વધારો ઘટાડો મળે એ ટકામાં મળે. ઘઉંમાં 25% વધારો થયો અને ચોખામાં 15% વધારો થયો. તો આ જે રીત હતી એ ગુણોત્તરની રીત કહેવાય, સાપેક્ષની રીત કહેવાય. તો નિરપેક્ષ રીતે જોવા જાવ તો બેમાં સરખો વધારો થયો, 6 રૂપિયા. પણ સાપેક્ષની રીતે જોવા જઈએ તો આમાં ઘઉંમાં 25% ભાવ વધ્યો એક વર્ષ દરમિયાન અને ચોખામાં 15% ભાવ વધ્યો. એટલે એનો અર્થ કે બેમાં અલગ અલગ ભાવમાં વધઘટ થઈ. નિરપેક્ષ રીતે બેમાં સરખો વધ્યો હતો, પણ સાપેક્ષ રીતે બેમાં અલગ અલગ વધ્યા. એકમાં 25% વધ્યા અને એકમાં 15% ભાવ વધ્યો. એટલે આના ઉપરથી સાબિત થાય કે ચલ રાશિની કિંમતમાં વધારો ઘટાડો એટલે કે ફેરફાર માપવા માટે સાપેક્ષની રીત છે, આ ગુણોત્તરની રીત છે, એ વધારે ઉપયોગી છે. આ સાચી રીત કહેવાય, વધારો ચલ રાશિની કિંમતમાં થતો ફેરફાર માપવા માટે. આ પણ આપણને સ્વાધ્યાયમાં પ્રશ્ન આપ્યો છે કે ચલ રાશિની કિંમતમાં થતો ફેરફાર માપવા માટેની યોગ્ય રીત કઈ? તો કુલ બે રીત છે, એમાં યોગ્ય રીત પૂછાય ચલ રાશિની કિંમતમાં થતા ફેરફાર માપવાની, તો યોગ્ય રીત કહેવાય આ સાપેક્ષ એટલે કે ગુણોત્તરની રીત. તો આ જે આપણે ઉદાહરણ જોયા એના ઉપરથી આપણને વ્યાખ્યાનો અંદાજ આવે. હવે આપણને વ્યાખ્યા સમજાય કે સૂચકાંક એટલે શું. તો આ ઉદાહરણને તમે ધ્યાનમાં રાખો એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે સૂચકાંક એટલે શું. હવે એની વ્યાખ્યા સમજો તો આપણને સમજાય. તો વ્યાખ્યા આપણે જોઈએ કે સૂચકાંક કોને કહેવાય? તો કે આધાર સમયની, આધાર એટલે કે ભૂતકાળનું, આપણે જે વર્ષ સાથે સરખામણી કરી હોય એ આપણે અહીં આગળ ભણવામાં આવશે. આધાર એટલે શું? તો આધાર એટલે ભૂતકાળનો સમય. તો આધાર સમયની ચલ રાશિની સરખામણીએ, આધાર સમયની આ ચલ રાશિની સરખામણીએ ચાલુ સમયની ચલ રાશિની કિંમતમાં, ચાલુ એટલે અત્યારનું જે આપણે વર્ષ આવતું હોય, તો આધાર સમયની ચલ રાશિની સરખામણીએ ચાલુ સમયની ચલ રાશિની કિંમતમાં ટકાવારી ફેરફાર દર્શાવતું માપ, સાપેક્ષ માપ એટલે સૂચકાંક. એટલે આ એની વ્યાખ્યા થઈ કે આધાર સમયની ચલ રાશિની સરખામણીએ ચાલુ સમયની ચલ રાશિની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ એટલે સૂચકાંક.